હેલો દોસ્તો, હું છું આરજે ચિરાગ ને આવી ગયો છું ફરી એકવાર આપ સૌની સામે આજના ખાસ દિવસે શુભેચ્છાઓ આપવા. તો આપ સૌને આજના સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દેશ એક, લોકો અનેક, માણસો અનેક, વિચારો અનેક. આપણે આઝાદીનો ઉત્સવ તો ઉજવીએ છીએ, ધ્વજને સલામી આપીએ છીએ, પણ તેની સાથે સાથે આપણે બીજા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ જે દેશના રક્ષણ અને અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આવો આપણે સાથે મળીને એવા કામ કરીએ જે કદાચ બહુ જ નાના હશે પણ દેશના વિકાસ માટે અને જતન માટે ખૂબ જ જરૂરી છે. આપણે આઝાદી તો લઈ લીધી, પણ હવે પછીના સમયમાં દેશને ઘણી બધી વસ્તુની આઝાદીની જરૂર છે. તો ચલો કરીએ એની વાત. મિત્રો, આપણે જ્યાં ને ત્યાં જોશું ત્યાં કચરાના ઢગલા જોવા મળશે, પણ તે વિચારતા નથી કે આમ કરવાથી કેટલું નુકસાન થશે. બીજા કરે તે જોઈને આપણે પણ તે કરવા લાગી જશું તે યોગ્ય નથી. પણ એની બદલે આપણે બીજાને પણ રોકવા જોઈએ અને દેશને સ્વચ્છ રાખવો જોઈએ. મિત્રો, બીજી વાત કરીએ પાણીની. આજના સમયમાં લોકો પાણીને બેફામ રીતે વાપરી રહ્યા છે અને ચોખ્ખા પીવાલાયક પાણીને પણ આડેધડ વેસ્ટ કરી રહ્યા છે. અને તેના પરિણામ રૂપે આપણે પાણીના પણ રૂપિયા આપવાનો વારો આવી રહ્યો છે. માટે આપણે પાણીનો સદુપયોગ કરીએ અને જરૂર પૂરતું પાણી વાપરીએ, જેથી આવનારી પેઢીને પાણીના રૂપિયાનો બોજ ના બને. હવે વાત કરીએ નેચરની, તો હાલના સમયમાં ડ્રસ્ટિક ચેન્જીસ આવી રહ્યો છે. જલવાયુ પરિવર્તનમાં આપણે જેટલી આસ્થા કોન્ક્રીટ હાઉસથી રાખીએ છીએ તેની સાથે નેચરલ ટ્રીની પણ રાખવી જોઈએ. કેમ કે વૃક્ષો છે તો જીવન છે, જેથી દરેક વ્યક્તિએ એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ અને દેશમાં ગ્રીન કવરેજ વધારવું જરૂરી છે. આપણે અમુક દેશની સારી વાતો અને સારા કામની વાહ વાહ કરીએ છીએ, પણ તેની પાછળ લોકોએ આપેલ યોગદાનને નથી જોતા. માટે આપણે આવા નાના કામ કરીને પણ દેશના જતન અને વિકાસમાં જોડાવવું જોઈએ. તો બસ, જો મારી વાત સાચી લાગી હોય તો આટલા નિયમોનું પાલન કરીને દેશને સમૃદ્ધ બનાવવામાં ભાગીદાર થાવ. અને અહીં જ હું મારી વાત પૂરી કરીશ. જય ભારત, સમૃદ્ધ ભારત, વંદે માતરમ.